નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 6 ધોરણ 6 ગણિત પ્રકરણ 3.1 સંખ્યા સાથે ગમતના પ્રકરણની સંપૂર્ણ સમજૂતી જોઈશું. તો આ માટે અમારા ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે પ્રકરણની સમજૂતી જોઈએ. સ્વાધ્યાય 3.1 જેમાં દાખલો પહેલો, નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો. અહીંયા એ 24, અહીંયા આપણે 24ના તમામ અવયવો અહીંયા લખવાના છે. 24 છે તો 1 ગુણ્યા 24 એટલે 24, 3 ગુણ્યા 8 એટલે 24, 2 ગુણ્યા 12 એટલે 24, 6 ગુણ્યા 4 એટલે 24. તો આપણને આ બધા એના અવયવો મળે છે. તો 24ના તમામ અવયવો 1, 2, 3, 4, 6, 8, 12 અને 24 છે. બી 15ના અવયવો લખવાના છે. તો 15ના અવયવો અહીંયા લખેલા છે 1 ગુણ્યા 15 અને બીજા અવયવ છે એના 3 ગુણ્યા 5. તો 15ના તમામ અવયવો અહીંયા આપણને 1, 3, 5 અને 15 મળે છે. સી 21, 1 ગુણ્યા 21 અહીંયા અને બીજા તેના અવયવ છે 3 ગુણ્યા 7 એટલે કે 3 સત્તા 21. તો 21ના તમામ અવયવો 1, 3, 7 અને 21 મળે છે. ડી 27, અહીં આપણે 27માં જોઈશું કે 1 ગુણ્યા 27 એટલે 27 અને 3 નવા 27. તો આપણને 27ના અવયવ 1, 3, 9 અને 27 મળે છે. ઈ 12, 12ના અવયવો અહીંયા જોઈએ 1 ગુણ્યા 12 એટલે 12 એકો 12, પછી 2 છક 12 અને 3 ચોક 12. તો આપણે એ મુજબ 12ના તમામ અવયવો 1, 2, 3, 4, 6 અને 12 મળે છે. એફ 20, 20ના અવયવો છે 1 ગુણ્યા 20 એટલે 20, 2 ગુણ્યા 10 એટલે કે 2 દાણ 20, 4 પંચા 20. તો એ મુજબ 20ના તમામ અવયવો 1, 2, 4, 5, 10 અને 20 મળે છે. જી 18, 18ના અવયવો છે 1 ગુણ્યા 18, 2 ગુણ્યા 9 એટલે 18, 3 ગુણ્યા 6 એટલે 18. તો આમ 18ના તમામ અવયવો 1, 2, 3, 6, 9 અને 18 મળે છે. એચ 23, 23 છે એના 1 ગુણ્યા 23 એ એક જ અવયવ મળે છે, કારણ કે 23 એ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એ મુજબ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તેના માત્ર ને માત્ર 2 જ અવયવ મળે છે. એટલે 1 અને 23 એ એના 2 અવયવ છે. 36, 1 ગુણ્યા 36 એટલે 36, 18 દુ 36, 12 તેરી 36, 4 નવા 36, 6 6 36. તો આમ 36ના તમામ અવયવો 1, 2, 3, 4, 5, 6, 12, 18 અને 36 એમ આપણને અવયવ મળે છે. દાખલો બીજો, પ્રથમ 5 અવયવી લખો. અહીંયા આપણે જોઈશું કે દાખલો એ છે એમાં 5ના અવયવી લખવાના છે. હવે 5ના અવયવી લખવાના હોય, અવયવ લખવાના હોય તો તેના માટે આપણે આગળ જોઈ ગયા, પણ અવયવી લખવાનો હોય તો આપણે 5ના અવયવી લખવાના છે. તો 5નો ઘડિયો અહીંયા આપેલો છે, જે મુજબ એના અવયવી મળે. 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, પચું પચું 25. તો આમ આપણને 5ના પ્રથમ 5 અવયવી 5, 10, 15, 20 અને 25 મળે છે.
બી 8 એ મુજબ 8 ગુણ્યા 1 8 એકુ 8 8 દુ 16 8 તેરી 24 8 ચોક 32 8 પંચા 40। આમ 8ના પ્રથમ 5 અવયવી 8 16 24 32 અને 40 મળે છે। સી 9 9 એકુ 9 9 દુ 18 9 તેરી 27 9 ચોક 36 9 પંચા 45। તો આમ 9ના પ્રથમ 5 અવયવી 9 18 27 36 અને 45 મળે છે। દાખલો ત્રીજો, ઊભી હરોળ 1 ની સામે ઊભી હરોળ 2 ને જોડો। અહીંયા આપણે ઊભી હરોળ 1 માં 35 15 16 20 અને 25 આપેલા છે, જે સામેની બાજુ ઊભી હરોળ 2 સાથે જોડવાના છે। અહીંયા આપણે જોઈશું કે 35 છે એ 7નો અવયવી છે, 7 પંચા 35 આવે છે, એટલે તેને પહેલાને આપણે બી સાથે જોડીશું। પછી બીજું છે એમાં 15 છે, તો 15 છે એ 30નો અવયવ છે, એટલે બીજાને ડી સાથે જોડીશું। ત્રીજું 16 એ 8નો અવયવી છે, એટલે આપણે એ સાથે જોડીશું। ચોથું 20 એ 20નો અવયવ છે, એટલે આપણે તેને 20 સાથે જોડીશું। 25 એ 50નો અવયવ છે, એટલે આપણે એને ઈ સાથે જોડીશું। તો આમ આપણે અહીંયા જોડકા જોડેલા છે। દાખલો ચોથો, 100 સુધીના 9ના બધા અવયવી શોધો। અહીંયા આપણે 9ના અવયવી લખવાના છે। 9 ગુણ્યા 1 9 ગુણ્યા 2 એ રીતના આપણે 9 ગુણ્યા 11 બરાબર જોઈએ તો અહીંયા 99 થાય છે। આમ 9ના 100 સુધીના બધા અવયવી 9 18 27 36 45 54 73 71 અને 99 સુધી એમાં આપણને 9ના અવયવ મળે છે, એ 100 સુધીના અવયવ છે। તો અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે। હવે આવા પાઠની સમજૂતીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને અગાઉ પણ આવા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો મૂકેલા છે, તેમજ પેપર સોલ્યુશન મૂકેલા છે અને પ્રકરણની સમજૂતીના વિડીયો પણ મૂકેલા છે। તો બીજી કોઈ સમજૂતી માટે અમારા બધા વિડીયો જોતા રહો અને અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને તમારે પાઠમાં કોઈ મૂંઝવણ થતી હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખી અમને જણાવશો, તો તેનું અમે સોલ્યુશન કરીશું। આભાર।